નમસ્કાર, સ્વાગત છે આજના આ ખાસ ઐતિહાસિક એક્સપ્લેનરમાં. આજે આપણે ગુજરાતના એક એવા સુવર્ણકાળની વાત કરવાના છીએ જેણે આખા પ્રદેશને એક નવી જ ઓળખ આપી હતી. આપણે મૈત્રક વંશના ભવ્ય ઇતિહાસને ઉકેલીશું અને જાણીશું કે કેવી રીતે એક પ્રચંડ સામ્રાજ્યનો ઉદય થયો, તે પોતાની ચરમસીમા પર પહોંચ્યું અને અંતે તેનું પતન કેવી રીતે થયું. તો સીધી જ વાત પર આવીએ અને આ મોટા રહસ્યમાં ઉતરીએ. શું એ શક્ય છે કે એક સામાન્ય કાઝકી, જી હા, માથું ઓળવાની કાઝકી, 300 વર્ષ જૂના અને અત્યંત શક્તિશાળી સુવર્ણ સામ્રાજ્યના પતનનું કારણ બની શકે? આ સાંભળવામાં ભલે અજીબ લાગે, પણ આ એક ઐતિહાસિક સત્ય છે. એક નાનકડા આંતરિક વિખવાદે કેવી રીતે આખા સામ્રાજ્યને વિદેશી આક્રમણની આગમાં હોમી દીધું. આ સમજવા માટે આપણે શરૂઆત કરવી પડશે. પહેલો ભાગ, મૈત્રકોનો ઉદય. વાત છે ઈસવીસન 470ની આસપાસની. ગુપ્ત સામ્રાજ્ય ધીમે ધીમે પતન તરફ આગળ વધી રહ્યું હતું. એવા સમયે સેનાપતિ ભટ્ટારકે એક બહુ જ સ્માર્ટ નિર્ણય લીધો. તેમણે પોતાની રાજધાની ગિરિનગર એટલે કે આજના જૂનાગઢથી બદલીને ઘેલો નદીના કિનારે વસાવી. આ નવા શહેરનું નામ હતું વલ્લભી. સંસ્કૃતમાં આ શબ્દોનો અર્થ થાય છે છાપરું અથવા તો ઘણનો સૌથી ઉપરનો ભાગ. અને ખરેખર આ નામ જ એમનો ઈરાદો સ્પષ્ટ કરતું હતું. તેઓ રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે ટોચ પર પહોંચવા માંગતા હતા. બીજો ભાગ, મહાન રાજાઓનો યુગ. આ વંશના ઐતિહાસિક સફર પર નજર કરીએ તો આખો ગ્રાફ એકદમ રોમાંચક છે. લશ્કરી તાકાત ધરાવતા ભટ્ટારકથી આ સામ્રાજ્યનો પાયો નંખાયો. પછી ઈસવીસન 640ના દાયકામાં ધરસેન ચોથાના સમયમાં તે પોતાની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો. અને અંતે ઈસવીસન 788માં શિલાદિત્ય સાતમાના શાસનમાં તેનું પતન થયું. આખી ટાઈમલાઈન આપણને એક સામ્રાજ્યનું પૂરું ચક્ર બતાવે છે. હવે અહીં નોંધવા જેવી વાત એ છે કે આ રાજાઓ માત્ર યુદ્ધો લડનારા યોદ્ધાઓ ન હતા. તેઓ ખૂબ જ બૌદ્ધિક અને દૂરંદેશી નેતાઓ પણ હતા. દ્રોણસિંહને જુઓ, જેમણે પહેલીવાર મહારાજાની પદવી ધારણ કરી. શિલાદિત્ય પહેલા, જેમને લોકો ધર્મરાજ કહેતા, કારણ કે તેઓ દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતા. અને ધ્રુવસેન બીજા તો ઉત્તર ભારતના પ્રખ્યાત સમ્રાટ હર્ષવર્ધનના જમાઈ હતા. તેમના સમયમાં તો મહાન ચીની યાત્રી યુએન સાંગે પણ અહીંની મુલાકાત લીધી હતી. આ બધું જ દર્શાવે છે કે આ સામ્રાજ્યનું વજન આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલું મોટું હશે. ત્રીજો ભાગ, સમાજ અને વહીવટીતંત્ર. આટલું મોટું સામ્રાજ્ય ચલાવવું કંઈ રમત વાત ન હતી. એના માટે એકદમ ઝડબેસલાક વહીવટી માળખું ઊભું કરવામાં આવ્યું હતું. સૌથી ઉપર સામ્રાજ્ય, પછી પ્રાંત, ત્યારબાદ આવે વિષય એટલે કે આજનો જિલ્લો, અને આહાર કે પથક, જેને આપણે આજે તાલુકો કહીએ છીએ, અને સૌથી છેવાડે ગ્રામ એટલે કે ગામડું, જેનો વહીવટ ગ્રામકોટ સંભાળતા. આખું માળખું જોઈને જ ખ્યાલ આવે કે તેમની સિસ્ટમ કેટલી પાવરફુલ અને સંગઠિત હતી. અને આ વહીવટ ચલાવવા માટે નિષ્ણાત અધિકારીઓની એક આખી ફૌજ હતી. રાજાને સલાહ આપવા માટે અમાત્ય, રેકોર્ડ જાળવવા માટે મહાક્ષપટલિક, ન્યાય માટે મહાદંડનાયક અને રાજ્યની જીવાદોરી સમાન કર ઉઘરાવવા માટે શોલ્કિક. દરેક અધિકારીનું કામ એકદમ સ્પષ્ટ હતું. કોઈ જ ગૂંચવણ નહીં, બસ એકદમ સ્મૂધ અને પરફેક્ટ વહીવટ. અર્થતંત્રની વાત કરીએ તો સામ્રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી અને પશુપાલન હતો. અને કરવેરાની સિસ્ટમ બહુ જ રસપ્રદ હતી. ખેડૂતો પાસેથી ઉપજનો બરાબર 6ઠ્ઠો ભાગ કર તરીકે લેવાતો. આ કરને ત્યારે ભાગ કહેવામાં આવતો. અને આ કર ખેડૂતો રોકડમાં પણ ચૂકવી શકતા, જેને હિરણ્ય કહેવાતું, અને અનાજના રૂપમાં પણ ચૂકવી શકતા, જેને મેં કહેવાતું. ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે આ કોઈ નાનકડું કે અલગ થલગ રાજ્ય નહોતું. તે એક ગ્લોબલ ટ્રેડિંગ હબ હતું. ભરૂચ, ખંભાત અને ભાવનગર જેવા મોટા બંદરો ધમધમતા હતા. અહીંથી કિંમતી મલમલ, તેલ અને ચંદનની નિકાસ થતી. વિચારો, ગુજરાતના આ બંદરોથી છેક સુમાત્રા, જાવા અને બાલી સુધી સીધો વેપાર થતો હતો. આ એક સાચા અર્થમાં વૈશ્વિક વેપારી મહાસત્તા હતી. ચોથો ભાગ, સાંસ્કૃતિક ચરમસીમા. આર્થિક સમૃદ્ધિની સાથે સાથે આ સમયગાળો તેની ધાર્મિક સહિષ્ણુતા માટે પણ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ બાબત ખરેખર નોંધવા જેવી છે. મૈત્રક રાજાઓ પોતે શૈવ ધર્મ પાળતા હતા. તેમની રાજમુદ્રા પર પણ નંદીનું ચિહ્ન હતું.
પણ છતાંય તેમણે બૌદ્ધ ધર્મને એટલો જ સપોર્ટ કર્યો. અહીંના વિશાળ વિહારોમાં 6000 જેટલા બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એટલું જ નહીં, ઈસવીસન 512માં જૈન ધર્મની અત્યંત મહત્વપૂર્ણ એવી બીજી જૈન સંગીતિ પણ વલ્લભીમાં જ યોજાઈ હતી. આ બતાવે છે કે તે સમયે રાજ્યમાં કેટલો અદ્ભુત ધાર્મિક સમન્વય હતો. શિક્ષણની વાત કરીએ તો વલ્લભી વિદ્યાપીઠનું નામ આખા એશિયામાં ગુંજતું હતું. ઐતિહાસિક ગ્રંથોમાં તેની સરખામણી પૂર્વની મહાન નાલંદા વિદ્યાપીઠ સાથે કરવામાં આવી છે. પશ્ચિમ ભારતના આ સૌથી મોટા શૈક્ષણિક કેન્દ્રમાં સ્થિરમતી અને ગુણમતી જેવા મહાન વિદ્વાનો વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર અને જ્યોતિષ તેમજ વેદોનું ઉચ્ચ શિક્ષણ આપતા હતા. આ એવો સમય હતો જ્યારે કળા અને સાહિત્યનો જબરદસ્ત વિસ્ફોટ થયો. કવિ ભટ્ટીનું ભટ્ટીકાવ્ય હોય કે જીનસેન સૂરીનું હરિવંશ પુરાણ, આ બધી અમૂલ્ય રચનાઓ આ જ કાળની ભેટ છે. સાથે જ જામનગરના ગોપ ખાતે આવેલું સૌથી પ્રાચીન પથ્થરનું મંદિર પણ આ જ સમયનું સ્થાપત્ય છે. ટૂંકમાં કહીએ તો તેમણે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનો એક એવો મજબૂત પાયો નાખ્યો જે આજે પણ અડીખમ છે. 5મો ભાગ, નાટકીય પતન. અને હવે આવે છે આ વાર્તાનો સૌથી આઘાતજનક વળાંક. આપણે શરૂઆતમાં પેલી કાસ્કીની વાત કરી હતી ને, તો થયું એવું કે અંતિમ રાજા શિલાદિત્ય સાતમા અને એક અત્યંત ધનવાન નગરશેઠ કાકુ વચ્ચે માત્ર એક સામાન્ય કાસ્કી બાબતે અહંકારનો મોટો ટકરાવ થયો. વાત સાવ નાની હતી, પણ ઈગો એટલો ઘવાયો કે આ નારાજગીએ નગરશેઠ કાકુને પોતાના જ રાજ્ય સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કરવા મજબૂર કરી દીધો. અને આ અહંકારનું પરિણામ બહુ ભયંકર આવ્યું. કાકુએ પોતાના જ દેશ પર હુમલો કરવા માટે સિંધના આરબ સુબા સલીમ યુનિસીને આમંત્રણ આપ્યું. વિદેશી સેના ત્રાટકી અને જોતજોતામાં 300 વર્ષ જૂનું આટલું ભવ્ય અને સમૃદ્ધ મૈત્રક સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. બધું જ ધૂળમાં મળી ગયું. આ આખો ઘટનાક્રમ આપણને એક બહુ જ મોટો અને કાયમી પાઠ ભણાવી જાય છે કે બહારના દુશ્મનો ક્યારેય એટલા ખતરનાક નથી હોતા જેટલો ખતરનાક આંતરિક વિખવાદ હોય છે. આખરે ઊંડા જ્ઞાન, અદ્ભુત વહીવટ અને સહિષ્ણુતા પર બનેલું આવડું મોટું સામ્રાજ્ય માત્ર એક સામાન્ય અહંકારનો શિકાર કઈ રીતે બની ગયું એ ખરેખર વિચારવા જેવું છે. આજના આ વિશ્લેષણમાં આપણી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ઇતિહાસ જાણવામાં રસ પડ્યો હશે.